1920 ની વાત છે. વટ કેવો હોય રાજપૂતનો. અને રાજસ્થાનની ધરતીના અલવર મહારાજ જયસિંહજી ઈ જ્યારે લંડનની માલિકોર ગયેલા 1920 ની વાત કરું છું. દેશ આઝાદ નહોતો થયો અને 5 સ્ટાર હોટલમાં પોતે રોકાણા હતા અને સવારના પોરમાં સ્નાન કરી અને સાદા પોશાકમાં બજારમાં નીકળ્યા અને ગાડીના બહુ કારના બહુ શોખીન. રોલ્સ રોયનો શોરૂમ જોયો, રોલ્સ રોયની ગાડીનો, એટલે અંદર વયા ગયા અને અંદર ગયા એટલે સેલ્સમેનો અને જે મેનેજરો હતા એ સકર વકર ડોળા કરવા માંડ્યા, કારણ કે એ હિન્દુસ્તાનીઓને એ વખતે કાંઈ માનતા જ નહીં, આ તો આપણા ગુલામ એમ. એટલે અંદર જઈને કીધું કે મારે ગાડી લેવી છે આ રોલ્સ રોયની એકાદી, શું ભાવ છે એમ. એટલે સેલ્સમેન એવું બોલ્યો કે આ રોલ્સ રોયની ગાડી છે, આ બનેલી ઘટના કહું છું તમને, આ રોલ્સ રોયની ગાડી છે, આની લેવાની વાત તો પછી છે, પણ રોલ્સ રોયની ગાડીનો ભાવ પૂછો ને એ તમારી હિન્દુસ્તાનીઓની ઓકાત નથી, આવું કીધું. પણ પગથી માથેથી વિરમણ ગઈ ભાઈ રાજપૂતને. બહાર નીકળી ગયો. બહાર નીકળીને જે હોટલમાં રોકાણા હતા ત્યાં જઈને હોટલમાંથી ફોન કરાવ્યો. શોરૂમના મેનેજરે અપમાન કર્યું હતું, પણ શોરૂમના માલિકને ફોન કરાવ્યો કે ભારતમાંથી, ઇન્ડિયામાંથી મહારાજ જયસિંહજી આવ્યા છે, હલો મહારાજ જયસિંહજી, અને એને રોલ્સ રોયની ગાડી લેવી છે. પણ પછી તો રેડ કાર્પેટ પથરાઈ ગઈ, બીજી વાર તૈયાર થઈને આવ્યા, પૂર્ણ પોશાક ધારણ કર્યો મહારાજનો, અને શોરૂમનો માલિકે આવી ગયો અને શોરૂમમાં દાખલ થયા અને આવીને કીધું કે કેટલી ગાડીઓ તમારા શોરૂમમાં પડી અટાણે? તો કે 6 ગાડી પડી છે રોલ્સ રોયની, જે તમે કહો એની 1 ગાડીની ડિલિવરી કરાવી દે. તો કે 1 ગાડી નહીં, કે તો કે 6 ગાડીની જેટલી થાય એટલી કિંમત, અને અહીંથી ભારતમાં પુગાડવાનો જેટલું કિરાયો થાય, ભાડું થાય, એ ભાડું જટ લઈ લ્યો અને ગાડીઓ મારા ભારત ભેળી કરો. હવે મારે તમને દેખાડવું છે કે ભારતનો રાજપૂત કોને કહેવાય, હિન્દુસ્તાની કોને કહેવાય. 6 ગાડી ભારતમાં આવી, રાજસ્થાનમાં આવી, અલવરમાં આવી. અને જે આજે મારી અને તમારી ભારત સરકાર સ્વચ્છતા અભિયાન ચલાવે છે, ક્લીન ભારત, મેક ઇન ઇન્ડિયા, ચોખ્ખું રાખવું આપણું ભારત, સારી વાત છે, આપણે વંદન કરીએ, આ કરવું જ જોઈએ, ભારતમાં ચોખ્ખાઈ હોવી જ જોઈએ. પણ જે આજે ભારત સરકારે કર્યું છે એ 100 વર્ષ પહેલા મારા દેશના રાજપૂતોએ 6 ગાડી રોલ્સ રોયની ગાડી આજ મારે તમારે લેવી હોય ને તો એટલા પૈસા હોય તો ના આપે. આપણે ગાડી લેવાના પૈસા આપણી પાસે હોય તો એ નથી આપતા રોલ્સ રોય વાળા. આપણું બેકગ્રાઉન્ડ જોઈએ, તમે ધંધો શું કરો છો, તમે ક્યાં બેસો છો, તમારી પાસે કેટલી પ્રોપર્ટી છે, તો જ આપે. ઈ 1920માં રોલ્સ રોયની 6 ગાડીની આગળ હાવરણીઓ બાંધી અને નગરપાલિકામાં કચરો હારવામાં મહારાજ જયસિંહે ઉપયોગ કર્યો હતો. ભણા રોલ્સ રોયની ગાડીનો આ બનેલી ઘટના છે. અને 6 મહિના એવું હાલ્યું અને ધીરે આખા ભારતમાં અને અમેરિકા સુધી, લંડન સુધી ખબર પડી. અને પછી કોઈ સારા પ્રસંગમાં કોઈ માણસો ભેળા થાય ને તો એમ કે તમારી પાસે કઈ ગાડી છે, એમ કોઈ પૂછે કઈ કાર છે, તો કે મારી પાસે રોલ્સ રોયની ગાડી છે. તો કહો રોલ્સ રોયની ભારતમાં કચરો હારવામાં કામ કરે છે, એ તમારી પાસે છે? ગાડી કંપની વાળાને ધંધો મીંડો ભાંગવા ખબર પડી કે ગાડી કોઈ લે નહીં. રોલ્સ રોયના માલિક, કંપનીના માલિકે તેથી પત્ર લખીને કાગળ માફીનો લખ્યો હતો કે જે કાંઈ થયું હોય, મેનેજરે તમારું અપમાન કર્યું હોય, અમે માફી માગી છીએ, અવારવાર માફી માગી, તમે માફ કરી દો અને હાવણીઓ છોડી નાખો, કચરો હારવામાં અમારી ગાડીનો ઉપયોગ ન કરો. રોલ્સ રોયની એને કીધું મેં ખરીદી છે, ગમે એ કરો, તો કે તમને માફી માગી છે. પૂર્ણ રીતે મહારાજ જયસિંહને ખબર પડી કે બરાબર માફી માગી છે, તેથી એને માફ કર્યા. અને બીજી 6 ગાડી રોલ્સ રોયે આ રાજપૂતને મહારાજ જયસિંહને ભેટ આપી હતી. ભલા માણસ, ઈ મારું ભારત છે. આવો વટ હોય ને, આવો વટ હોય તો આખી દુનિયામાં ફરજો, મૂળ વાંધો નથી. પણ ભારત ભારત છે, કોઈ દેશની ટીકા નથી. મારે તમારે ગમે એને આવીને વયું જાવ, પણ હારા કામ કરી ગયા એના જગતના ચોકમાં કાળની છાતીમાંથી ઉજળા ઇતિહાસ લખાઈ ગયા છે ને, બ્રહ્માની પણ ત્રેવડ નથી એમાંથી કાઢી હતી. એટલે આ પ્રસંગ સવારનો પોર ઉદયાચલના ઓરડેથી નારાયણે કોર કાઢી અને સલંબરની ડેલીએ, સલંબર મહારાજ રાજપૂતની ડેલીએ એક સંદેશાવાહક આવીને ઉભો છે. રાજપૂતને પરિણામે 7મો દી છે, હજી 16 વર્ષની કંકુની લોળ જેવી રાજપૂતાણી પરણીને આવ્યા છે. સવારમાં વેલા ઉઠી રાજપૂતાણી સ્નાન કરી, પૂજા પાઠ કરી અને 16 શણગાર સજી અને હરખાતા કામ કરે છે. એમાં સંદેશાવાહક ડેલી આવ્યો અને કીધું કે દરબારને ઉઠાડો, ઉદયપુરથી સંદેશો લઈને આવ્યો છું, મહત્વનું કામ છે.
રાજપૂતાણી છે એ હરખાતી જઈને કીધું કે મીઠી મસ્કરી કરીને પિયુને જગાડું. ઓરડે જઈને ઉઠાડે છે. ઉઠો સ્વામિનાથ. ઉઠીને કીધું શું છે? તો કે ઉદયપુરથી સંદેશાવાહક આવ્યો છે. તો કે હા હું જાગું છું એમ કરી યુવાન ઊભો થયો. રાજપૂતાણીને કીધું તમે ઓરડે જાઓ, હવે હું એને મળી લઈશ. અને માણસ સંદેશો લઈને આવ્યો તો એને અંદર બોલાવ્યો. માણસને કીધું અંદર આવ્યો તો વર્તી ગયો, આ તો મારો મિત્ર છે, હારે જ રહેવા વાળા. બે ભેટી પીડ્યા બથ ભરીને. અને પછી કીધું શું ભાઈ વાત છે? તો કે દિલ્હીના બાદશાહની જાન દિલ્હીથી નીકળી ગઈ છે રૂપગઢની ચારુમતીને પરણવા માટે. રાજપૂતની દીકરીને પરણવા માટે દિલ્હીના બાદશાહની જાન દિલ્હીથી નીકળી ગઈ છે. અને 16 વર્ષની રાજપૂતાણીએ એવું નક્કી કર્યું કે દિલ્હીના બાદશાહને પરણવું એની પહેલા ફળિયામાંથી હું પ્રાણ છોડી નાખું, પણ એની પહેલા કોઈક રાજપૂતને જોઉં, અવાજ કરી જોઉં. એટલે ઉદયપુર મહારાજ રાણા રાજસિંહ એને કાગળ લખીને ચારુમતીએ કીધું. ચારુમતીની ઉંમર 16 વર્ષની હતી. રાણા રાજસિંહની ઉંમર 63 વર્ષની હતી. 63 વર્ષની ઉંમરના રાજપૂતને કાગળ લખીને કીધું કે રાજપૂત જો મૂછમાં મરદાય હોય ને તો પરણવા વયો આવ્યો, હજી તને પરણવા માટે હું તૈયાર છું, હું રાજપૂતાણી છું ભલા માણસ. અને ઉદયપુર મહારાજ રાણા રાજસિંહજી એને એમ થયું કે એક સ્ત્રી એક અબળા મને અવાજ કરે ને એને પરણવા ન જાઉં તો હું રાજપૂત ન કહેવાઉં. દિલ્હીથી દિલ્હીના બાદશાહની ઔરંગઝેબની જાન નીકળી હતી. ઉદયપુર મહારાજ રાણા રાજસિંહની જાન નીકળી. અને રાણા રાજસિંહ પરણવા જાય તો દિલ્હીના બાદશાહની જાન અહીંયા ફૂગે એની પહેલા આને પરણીને પાછું વળવું પડે. ત્યાં સુધી દિલ્હીના બાદશાહની જાનને રોકે કોણ? એની જાનને રોકવા આ રાજપૂતને સલંબરમાં સંદેશો લઈને માણસને મોકલ્યો છે કે તારે આડું ફરવાનું છે સેના લઈ. અને 21 વર્ષનો રાજપૂત પરિણાને 7મો દી હતો. 16 વર્ષની રાજપૂતાણી હતી એ ઉઠાડવા ગઈને સંદેશાવાહક મળ્યો. સંદેશાવાહક સંદેશો દઈને નીકળી ગયો પાછો. રાજપૂતાણી ઓરડે વયા ગયા. પાછા જોવા આવ્યા ઘડીક વાર પછી કે રાજપૂત જાગી તો ગયા છે ને, જોતી આવું. એ હરખાતી ઈ આમ રાજપૂતાણી હતી એકલી જાણે પોતાના કુળની હારે વાતો કરતી હોય એમ વહી આવે. ઓરડામાં આવી જોવે ત્યાં તો રાજપૂત ઘડીક પહેલા પૂર્ણ શૃંગારમાં હતો. વીરરસમાં કેસરિયા વાઘા ધારણ કરેલો રાજપૂતને જોયો. ફરક મુસળીઓ થતી હતી. રાજપૂતાણી હતા એટલું બોલ્યા, કહા સલે સ્વામીનાથ? એટલી વારમાં કે કેસરિયા ધારણ કરી લીધા, ક્યાં ઉપડ્યા? કહા સલે સ્વામીનાથ? એટલે રાજપૂતે આખી માંડીને વાત કરી. એક રાજપૂતાણીની ઇજ્જત બચાવવા માટે ઉદયપુર મહારાજ રાણા રાજસિંહજી જાન લઈને એને પરણવા જાય છે. એને સંદેશો આવ્યો છે ચારુમતીનો. અને એ એટલે પરણવા જાય કે દિલ્હીના બાદશાહની એને ઈજ કન્યાને પરણવા જાન નીકળી ગઈ છે. અને દિલ્હીની જાન છે એ બાદશાહની જાનને આડું સેના લઈને મારે ખપી જવાનું છે. એની જાનને રાણા રાજસિંહ ચારુમતીને પરણીને પાછા વળી જાય ત્યાં સુધી જાનને મારે બાદશાહની રોકવાની છે. એ આટલી જ્યાં વાત કરીને તો 16 વર્ષની રાજપૂતાણી ઘડીક પહેલા પૂર્ણ શૃંગાર રસમાં હતા ને એ શૃંગારમાંથી કલર બદલ્યો અને ચોટીલાના ડુંગરેથી ચંડમૂંડને રોળવા માટે ચામુંડા ઉતર્યો એવું લાલ ઘૂમ રૂપ થઈ ગયું ભાઈ રાજપૂતાણીનો. છમ જેને કહેવાય આખું છે એ ફરવા મંડાણી. રાજપૂતાણી આરતીની થાળી લઈને કીધું, જાઓ રાજપૂત ફતેહ કરજો ને ઘોડા ઉપર સવાર થયો રાજપૂત. ઘોડું હાલતું થાય ને પેલા રાજપૂતે ખાલી એટલું કીધું, રાજપૂતાણી આપણે પરિણાને 7 દી થયા છે, હજી પીઠીએ પૂરી ઉતરી નથી, તમારું ધ્યાન રાખજો. અને ઘૂંઘટામાંથી રાજપૂતાણીએ કીધું, રાજપૂત મારા ધર્મરી મુજે પતો હે, તું થારો ધર્મ સંભાળશા. મારા ધર્મનો મુજે પતો હે, તું થારો ધર્મ સંભાળ. રાજપૂત તું તારો ધર્મ સંભાળી લે, મારા ધર્મની મને ખબર છે. રાજપૂત ઘોડા ઉપર સવારથી નીકળ્યો. દિલ્હીથી પાછો વળ્યો. બીજી વાર વળી પાછો આવી કે રાજપૂતાણી આપણે પરિણાને 7 જ દીથી આવું, પાછો આવું ન આવું તો તમને તમારું ધ્યાન રાખજો. તો કે મારા ધર્મની મને ખબર છે. મેં જેસલ મેરી ભટિયા અણરી દો બાતારી અચરજ, બેટો રણ જૂજી મરે બેટી કાઢ સણદ. મને મારા 2 ભાઈઓ લાજ બચાવવા વાળા હારે રાખું છું. રાજપૂતાણી હંમેશાને માટે 2 ભાઈઓ પોતાના હારે રાખે, ઇજ્જત બચાવવા. એ ભાઈઓ ગુપ્ત હોય, કોઈ જોઈ ન શકે. એક આવડો ભાઈ હોય, આવડો ભાઈ હોય, આવડો જમૈયો આવે કટાર. પણ ઈ કટાર કેવી હોય ખબર? જમૈયો
ખડમાં ઘાસમાં હુકેલા ઘાસમાં નાખેલો હોય ને એ જમૈયો મ્યાન કાઢીને તો પક્ષી પાણી સમજીને પીવા ઉતરી જાય એવી ધારવાળો જમૈયો હોય એ ભેટમાં હોય, કોઈ જોઈ ન શકે. કદાચ એવી કાંઈ ઘટના બને ને કોઈ સ્પર્શ કરવા આવે ને એ જમૈયો આમ નીકળીને ફરાડ કરતો પોતાના પેટમાં મારી દે, શ્વાસ વયા જાય, આંતરડા ઢગલો થઈ જાય. પણ એક ઈ ભાઈ, એક બીજો હાવ નાનકડો ભાઈ હોય, ઈ ભાઈ છે ને કદાચ જમૈયો કાઢવાનો વખત આવવા દે, કોઈ ન આવવા દે તો અહીંયા વીટી હોય વેઢમાં તલની કણી જેવડું સમલખાર હોય, હળાહળ. ઈ ઝેર હોય, ઉપરથી વીટીને ઢાંકણું મારેલું હોય, એ આમ કરે ને ત્યાં ઢાંકણું ખુલી જાય એવું ઢાંકણું હોય. ઈ કદાચ હાથ બીજો ન આવે તો આમ કરીને આમાં શરીરે અડાડે ને તો એ ઢાંકણું ખુલી જાય અને ઈ વીટી ખાલી હોઠે પૂગે ને આમાં અડે ને ત્યાં ખોળિયામાંથી પ્રાણ વયું જાય. આવું ઝેર હોય. ઈ બીજો ભાઈ હોય રાજપૂતાણીનો. આવું ઇજ્જતને બચાવવા માટે બે ભાઈઓ રાજપૂતાણીએ કીધું મારા બે ભાઈઓ મારી હારે છે, લાજ બચાવવાના, તું તારી ફતેહ કર. નીકળી ગયો. રાજપૂતાણી ઓરડામાં વહી ગયા. ત્રીજી વાર પાછો આવ્યો ભાઈ, પાછો આવ્યો તો દાસી હતી. રાજપૂતાણી તો ઓરડામાં વહી ગયા હતા. દાસી ટોડલે ઊભી હતી. દાસીને આવીને કીધું ક્યાં ગયા ઠકરાણા? તો કે તો ઓરડામાં વહી ગયા. રાજપૂતે એટલું કીધું, દાસી અમારે પરિણાને હજી હાથનો દી છે, હાથ જ દી થયા છે. રાજપૂતાણીને કયો ને મને કઈક નિશાની ભેળી લઈ જવા આપે ને તો મને લડવાની મજા આવશે, એની નિશાની આપે કઈક. દાસીએ જઈને વાત કરી. રાજપૂત પાછા આવ્યા ત્રીજી વાર, તમારી પાસેથી નિશાની માંગે. એ નિશાની આપવાનું કે છે એટલું કીધું, પણ તા તો ફરક શરીર થવા માંડ્યું રાજપૂતાણીનું. પ્રકૃતિનો મરડ બદલાણો અને એટલું કીધું, દાસી તરવારને તાહડો લઈ આવ, મારું માથું કાપી તાહડામાં મૂકીને રાજપૂતને દઈ દે. એનું જીવ મારામાં રહે તો હું જવા પાડવાનો હતો યુદ્ધના મેદાનની માલિકો. કૂચડું ધૂપ કરતું માથું કાપ્યું, તાહડામાં મૂકી રેશમી કપડું ઢાંકી દાસી દેવા ગઈ. એની દાસી નામ જઈને કીધું, લ્યો બહુ સારી ભેટ આપી રાજપૂતાણીએ. ઘોડા ઉપર બેઠા બેઠા તલવારની પીસીથી આમ કપડું આગું કર્યું, વસ્ત્ર ચકાકો કર્યો. તા તો ઊભું માથું પીડ્યું તો હાડી રાણીનું. બે આંખો આવી હામી ભાઈ, લોહી રક્ત તરબોળ ત્રાહડામાં માથું પીડ્યું છે, બે સોટલા લોહીમાં બુડી ગયા છે. અને આંખો આવી રાજપૂતની હામીને કીધું કે આ રાજપૂત, તું યુદ્ધમાં કાયમ આવી જા અને પછી હરગમાં જા અને ત્યાં ઉર્વશી, મેનકા, રંભા, અનંગસેના, વસંતસેના, કામકુંડળા ઈ અપસરાઓ તને હાર પહેરાવા આવે ને, ઈ રાજપૂતાણી હું નથી. તારું સ્વાગત કરવા હું હરગમાં તારી પેલા ઊભી છે. હવે તું આવવામાં મોડું ન કરતો. અપસરાની તાકાત નથી કે રાજપૂતાણી ઊભી હોય ને તને આ પાસે આવીને હાથ અડાડી શકે. અને હાડી રાણીના બે ચોટલા પકડી અને ગળે બાંધ્યા રાજપૂતે. પણ ઈ માથું લેવા હાટું દાસી આમ તાહડો ઊંચો કર્યો ને, આમ દેવા, તો એની દાસી કેવી જોઈજો. આમ તાહડો દેવા ઊંચો કર્યો તો મારવાડથી આવેલી દાસી. મારવાડનો પોશાક છે ને એવો હોય કે ઊંચા હાથ કરે તો બે પડખા ખુલ્લા થાય. આમ હાથ કર્યા ને બે પડખા ખાલી દેખાણા. રાજપૂતની આમ નજર પડી ને તો દાસી બે પડખામાં જમૈયા ધરબી દીધા હતા, લોહીના ભભૂકા જાતા હતા. રાજપૂત એમ થયું કે વાહ દાસી, તે વિદાય લઈ લીધી. તો કે મને અહીં લઈ આવવા વાળી વહી જતી હોય પછી મારે હું પડ્યું રહીએ. હવે તમે પાછા ન પડતા ને યુદ્ધમાં ઉતરો ભાઈ. હાડી રાણીનું માથું આગળ બાંધી યુદ્ધમાં ઉતરો રાજપૂત. ઇતિહાસ સાક્ષી પૂરે છે. અત્યારે જેમ વીડિયા વાળા હોય છે ને એમ તેદી યુદ્ધના મેદાનમાં કવિઓ હાથીની અંબાડી ઉપર બેસતા પિંજરામાં. જેના ઉપર શ્વેત ધજા હોય, ધોળી ધજા હોય, એના ઉપર કવિ બેઠા હોય, એની અંદર કોઈ ઘા ન કરે. નજરે જોનારા કવિ લખે છે, ત્રીજે દી લડતા લડતા જીવતો રાજપૂત હતો ને એના મોઢા ઉપર કડસલી પડી ગઈ હતી. લડતા લડતા હોઠ હુકાઈ ગયા હતા રાજપૂતના, જીવતો હતો તોય. પણ જે હાડી રાણીનું માથું બાંધ્યું હતું ને ગળે, એના ગાલ ઉપર મોઢા ઉપર નહીં પણ હોઠ ઉપર કડસલી નહોતી પડી. આનાથી મોટી ખોડિયાર તમને ક્યાં જોવા મળે? આનાથી મોટી ચામુંડા તમને ક્યાં જોવા મળે? એ હારો હાર જાણે પડકારા કરતી હોય કે રાજપૂત તારી હારે શું લડી લે.